8051 નું પ્રોગ્રામિંગ કઈ રીતે કરી શકાય, કઈ કઈ વસ્તુ હોય જે ધ્યાન રાખવી પડે. સૌથી પહેલું પ્રોગ્રામિંગમાં જે ધ્યાન રાખવાનું છે એ કે આપણા ALU અથવા જેને આપણે આપણું કંટ્રોલર કહીએ છીએ એને એક જ લેંગ્વેજ ખબર પડે છે. કઈ? એને આપણે શું કહીએ? કઈ લેંગ્વેજ? બાઇનરી. એટલે કયા ફોર્મમાં? તમે જે હેક્સ ફાઇલ બનાવી છે, બધા બનાવે છે ને, પ્રેક્ટિકલ નંબર 1 2 3 4 માં આપણે હેક્સ ફાઇલ ક્રિએટ કરતા હતા અને નીચે લખાઈને આવતું હતું કે હેક્સ ફાઇલ ક્રિએટ. એ કોઈ દિવસ ઓપન કરીને જોઈ છે નોટબુકમાં? હવે જોજો શું લખાઈને આવતું હશે ખબર છે? તમારા ALU ને કંટ્રોલર ને શેની સાથે મતલબ છે? 0101. એને એટલી જ ખબર પડે છે કે મારે શું કામ કરવાનું છે, તો કે 0101 એને સમજ પડી જાય છે કે મારે શેના ઉપર કામ કરવાનું. પણ આપણને ખબર પડશે? આપણને એમાં ખબર પડતી નથી. આ જે છે તમારું બાઇનરી કોડેડ લેંગ્વેજ, એના કરતા એક સ્ટેપ આગળ આવે કઈ લેંગ્વેજ? તો કે અસેમ્બલી લેંગ્વેજ. કઈ લેંગ્વેજ? અસેમ્બલી લેંગ્વેજ. આને કહેવાય મશીન લેંગ્વેજ. મશીન જે સમજી શકે છે એ લેંગ્વેજ, એને આપણે કઈ લેંગ્વેજ કહીએ છીએ? મશીન લેંગ્વેજ. બીજી આવે છે એસેમ્બલી લેંગ્વેજ કે જેની અંદર આપણે લખશું કમાન્ડના ફોર્મમાં, ઇન્સ્ટ્રક્શનના ફોર્મમાં શું લખશું? પ્રોગ્રામ લખશું. એટલે જેથી કરીને આપણે સમજી શકીએ કે ભાઈ આપણે છેલ્લે એને કરવું છે શું. મશીનને તો કઈ લેંગ્વેજ ખબર પડવાની છે? 1010. આપણને કઈ ખબર પડી રહી છે? એસેમ્બલી લેંગ્વેજ. આપણા માટે આ તો અઘરી જ છે, બરાબર. એના કરતા સૌથી સારી હાયર લેવલ લેંગ્વેજ HLL કે જેની અંદર આપણે શું લખી શકીએ? જે અત્યારે તમે સી પ્રોગ્રામિંગ લખો છો એ થોડીક વધારે યુઝર ફ્રેન્ડલી લેંગ્વેજ છે, જેને કહેવાય હાયર લેવલ લેંગ્વેજ. તમે જ્યારે સી પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામ લખો છો એના પછી તમારે બે કન્વર્ટર જોઈએ. કયા કયા? તો કે એક સી પ્રોગ્રામને શેમાં કન્વર્ટ કરે? એસેમ્બલી. અને પછી એસેમ્બલી શેમાં કન્વર્ટ થાય? બાઇનરી લેંગ્વેજ. એસેમ્બલીમાંથી બાઇનરીમાં જે કન્વર્ટ કરે એને કહેવાય એસેમ્બલર. એને શું કહેવાય? એસેમ્બલર. દરેક ઇન્સ્ટ્રક્શન જે પણ આપણે જોઈએ છે એના માટેનો એક ઓપરેશન કોડ પહેલેથી ડિફાઇન થયેલો હોય કે જો મૂવ A, B લખ્યું હોય તો આપણે શું સમજવાનું? આવી એક પેટર્ન દરેક ઇન્સ્ટ્રક્શન માટે ડિફાઇન કરેલી હોય. એટલે જેવું તમે એસેમ્બલી લેંગ્વેજ મોકલો તો એસેમ્બલર શું ચેક કરશે? ઇન્સ્ટ્રક્શન્સ. અને એ પોતાના ટેબલમાંથી ઉઠાવશે કે આ ઇન્સ્ટ્રક્શનની સામે કયો કોડ છે અને એ કોડ લઈને ક્યાં આપી દેશે? મશીનમાં આપી દેશે. તો એસેમ્બલરનું કામ શું છે? એસેમ્બલી લેંગ્વેજને કઈ લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું? બાઇનરી લેંગ્વેજમાં કન્વર્ટ કરવાનું છે. બાઇનરી લેંગ્વેજ તો કેવી છે? 010101. એટલે વચ્ચે આપણે જે જનરેટ કરી એ કઈ છે? હેક્સ કોડ જનરેટ કર્યો આપણે. કેમ? કારણ કે દરેક એક બાઇનરી એટલે દરેક 4 બાઇનરીનું ઝુમખું હોય એ શું રિપ્રેઝન્ટ કરે છે? એક હેક્સાડેસિમલ નંબર રિપ્રેઝન્ટ કરે. ખાલી 0101 રાખો તો કોડ તમને બહુ જ મોટો દેખાય. તો એ કોડને નાનો રાખવા માટે આપણે કઈ ફાઇલ જનરેટ કરીએ છીએ? હેક્સ ફાઇલ જનરેટ કરીએ છીએ. અને કોને આપીએ છીએ? મશીન લેંગ્વેજમાં કન્વર્ટ કરવા માટે આપી દઈએ છીએ. જે ધ્યાન કોણ રાખે છે? તમારું જે સોફ્ટવેર હોય. ધારો કે અત્યારે આપણે 8051 ની અંદર LED બ્લિંકિંગનો મારે પ્રોગ્રામ કરવો છે તો હું લખીશ શેમાં? એને સી પ્રોગ્રામમાં લખીશ. સી પ્રોગ્રામમાં લખી અને જનરેટ કઈ ફાઇલ કરાવીશ? હેક્સ ફાઇલ જનરેટ કરી. હેક્સ ફાઇલ જનરેટ કરી અને હું કોને આપીશ? તો આપણે એક સોફ્ટવેર યુઝ કરવાના છે જેનું નામ છે ફ્લેશ મશીન.
શું નામ છે? ફ્લેશ મેજિક. ફ્લેશ મેજિકની મદદથી આપણે શું કરી શકીએ છીએ તો કે આ જે હેક્સ ફાઇલ છે એ હાર્ડવેરની અંદર આપણે નાખી છે. તમારી જે હાર્ડવેર વાળી ચિપ છે એની અંદર જો મારે પ્રોગ્રામ નાખવો છે તો મારે શેની જરૂર પડશે? આ સોફ્ટવેરની જરૂર પડશે. એટલે હવે 5મા પ્રેક્ટિકલથી આપણે કેટલા સોફ્ટવેર યુઝ કરશું? 2. કયા કયા? એક કેલ અને બીજું કયું? ફ્લેશ મેજિક. કેલની મદદથી આપણે શું કરશું? હેક્સ ફાઇલ જનરેટ કરશું. અને ફ્લેશ મેજિકની મદદથી શું કરશું તો કે એ હેક્સ ફાઇલને ફ્લેશ મેજિકને આપી એમાંથી બાઇનરી જનરેટ કરાવી અને બાઇનરી આપણે ક્યાં નાખશું? આપણી આઈસી ની અંદર, આપણા હાર્ડવેરમાં નાખશું, જેથી કરીને આપણી આઈસી સમજી શકે કે ભાઈ મારે પોર્ટ નંબર 1 ની પિન નંબર 0 ને શું કરવાની છે? ઓન કરવાની છે કે ઓફ કરવાની છે. તો મશીન લેંગ્વેજ તમારું જે હાર્ડવેર છે 8051 છે, કામ શેના ઉપર કરવાનું છે? મશીન લેંગ્વેજ. પણ એ સાઈઝ ઘટાડવા આપણે કઈ ફાઇલનો યુઝ કર્યો? હેક્સ. હેક્સ સમજવી પણ ડિફિકલ્ટ છે એટલે આપણે એને લખીએ છીએ શેમાં? અથવા એસેમ્બલી લેંગ્વેજ અથવા તો હાયર લેવલ લેંગ્વેજ. એટલે આપણે જો લેંગ્વેજીસના ટાઈપ કહીએ તો કઈ આવશે તો કે એક હાયર લેવલ લેંગ્વેજ જેને આપણે શું કહેશું? સી. એના પછી કઈ લેંગ્વેજ આવશે તો કે એસેમ્બલી લેંગ્વેજ. એના પછી કયો આવશે તો કે હેક્સ. અને સૌથી છેલ્લે કઈ આવશે? આ આવડતું હોય તો આના જેટલું ખતરનાક તો બીજું કશું. કેમ? તમે ડાયરેક્ટ લખશો 1 0 1 0 0 0 1 0 0 0 1. પણ એ તમે બોલશો ને ત્યાં સુધી તો શાંત થઈ જશે. પ્રોગ્રામ હશે ખાલી કેટલાનો તો કે 2 નંબર એડ કરો, પણ એને તમે રિપ્રેઝેન્ટ કરશો 1010 ના ફોર્મમાં એટલે કેટલું થઈ જશે? બહુ લાંબુ થઈ જશે. પ્લસ બધા માટે ખાલી કરવાનું શું છે તો કે એક ઇન્સ્ટ્રક્શનની સામે જે કોડ લખ્યો છે એ તમારે સીધો પેસ્ટ કરવાનો છે. તો એ કામ ઓટોમેટિક થઈ શકે છે. એટલા માટે આપણે ડાયરેક્ટ શું એના માટે બનાવી દીધા? સોફ્ટવેર બનાવી દીધા કે જેથી કરીને કન્વર્ઝન વાળું કામ આપણે કરવાની જરૂર છે નહીં. તમે મેન્યુઅલી કરવા બેસો તો કદાચ તમારી ભૂલ થઈ કે 10 ની જગ્યાએ 11 લખી દો, પણ કોમ્પ્યુટરથી કોઈ દિવસ એવી ભૂલ થવાની છે નહીં. એટલે બાઇનરી અને હેક્સ વાળા કામ માટે આપણે ડાયરેક્ટ શું કરી દીધું? સોફ્ટવેર અલગથી બનાવી દીધા જેનું કામ છે કન્વર્ઝન કરીને મશીન સાથે કોમ્યુનિકેટ કરે. આપણે શેમાં કામ કરશું? આપણને જે 2 લેંગ્વેજ ખબર પડે છે એની અંદર આપણે કામ કર્યા કરશું. આપણા સિલેબસની અંદર આ બંને લેંગ્વેજ છે, પણ પ્રોગ્રામ જેમાં પૂછાવાના છે અને જે પ્રોગ્રામ આપણે બનાવવાના છે એ પ્રોગ્રામ બધા કયા છે? એસેમ્બલી લેંગ્વેજના પ્રોગ્રામ છે. એટલે તમને એસેમ્બલી લેંગ્વેજના બધા ઇન્સ્ટ્રક્શન આવડતા હોવા જોઈએ. ટોટલ 8051 માં કેટલા ઇન્સ્ટ્રક્શન છે? 111 ઇન્સ્ટ્રક્શન સેટ છે. જેમ કે એક છે મૂવ a, b, એક છે એડ b, એક આવશે સબ b અથવા ડિવિઝન વાળું આવે છે ડિવિઝન. તો આવા અલગ અલગ કામ માટે પછી જમ્પ, ઇફ નોટ કેરી, આ એક ઇન્સ્ટ્રક્શન આવે છે JMP NC કે જો કેરી ઓપરેશનમાં ના હોય તો અહીંયાથી અહીંયા જમ્પ કરી પ્રોગ્રામની અંદર આગળ જતો રહે, અધરવાઇઝ લૂપની અંદર પ્રોગ્રામિંગ ફર્યા કરે. તો આવી ટોટલ 111 ઇન્સ્ટ્રક્શન છે જે આપણે લેક્ચરની અંદર 1 by 1 જોવાનું. ચેપ્ટર 1 કરતાં ચેપ્ટર 2 બહુ વધારે ડીપમાં છે અને લેન્ધી છે. એટલે દરેક વખતે આપણે એવું ટ્રાય કરશું કે એટલીસ્ટ એક લેક્ચરની અંદર કેટલી ઇન્સ્ટ્રક્શન હું સમજાવીશ? 12 ઇન્સ્ટ્રક્શન હું તમને સમજાવીશ દરેક લેક્ચર. આજે પહેલું ઇન્ટ્રોડક્શન છે, પણ હવે પછીના દરેક લેક્ચરથી આપણે કેટલી ઇન્સ્ટ્રક્શન સમજશું? 12. તો પણ તમે વિચાર કરો કે આપણને બીજા કેટલા લેક્ચર જોશે? 9 લેક્ચર જોશે. 12 9 108 છે 111. અમુક વખત એવું આવશે કે ઇન્સ્ટ્રક્શન બહુ સિમ્પલ વચ્ચે છે, તો એ વખતે આપણે એક દિવસમાં કદાચ 20 ઇન્સ્ટ્રક્શન પણ કરી. પણ ટ્રાય એવું કરશું કે જ્યારે આપણે ઇન્સ્ટ્રક્શન જે ભણીએ એના બેઝ ઉપર દરરોજ
એક કે બે પ્રોગ્રામ લખતા આપણને આવડવા માંડે સાથે સાથે. કારણ કે તમે જોશો ને તો ટોટલ 22 પ્રોગ્રામ છે અને આપણે બધા પ્રોગ્રામમાં ધ્યાન રાખીએ એટલા માટે અમે એવું નક્કી કર્યું છે કે એક્ઝામની અંદર અમે પ્રોગ્રામ પૂછવાના છીએ. જેવી રીતે એક ક્વેશ્ચન છે મશીનમાં કે 3 માંથી 2 ગણો અને એને 8 માર્ક, એવી જ રીતે સેમ માઇક્રો કંટ્રોલરના મિડના પેપરમાં ક્વેશ્ચન નંબર 3 કોઈ પણ 2 પ્રોગ્રામ લખો, 3 માંથી 2 8, જેથી કરીને તમે પ્રોગ્રામિંગ ઉપર ધ્યાન આપો અને તમને જાતે લખતા ફાવે. એટલે હવે પછીના 9 લેક્ચર તમારા માટે કેવા છે? બહુ જ કામના છે. એટલે ધ્યાનથી 22 પ્રોગ્રામ વખતે આપણે ધ્યાન શું રાખવાનું છે કે આપણને ખબર હોવી જોઈએ કે આપણે લખવાનું છે કઈ લેંગ્વેજમાં? એસેમ્બલી. એસેમ્બલી લેંગ્વેજમાં પ્રોગ્રામ બનશે કોની મદદથી? ઇન્સ્ટ્રક્શન. ઇન્સ્ટ્રક્શન એટલે શું? આપણે જે કહીએ છીએ કે ભાઈ 111 ઇન્સ્ટ્રક્શન છે. ઇન્સ્ટ્રક્શન એટલે શું? ધારો કે પ્રોગ્રામ એટલે શું? પહેલા એ વાત કરીએ. પ્રોગ્રામ એટલે શું? કોને આપણે પ્રોગ્રામ કહીશું? કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું છે, ચલો પ્રોગ્રામ બનાવીએ ને. પ્લાનિંગ. પ્લાનિંગ. કોને પ્રોગ્રામ કહેશું? કોઈ એક સ્પેસિફિક ટાસ્ક ભૂલ પડ્યા વગર રિપીટેડલી થઈ શકે ગમે એટલી વાર. ધારો કે કરોડ વાર મારે કરવું હોય પણ હું એ સ્ટેપને ફોલો કરીશ તો મારું કામ દરેક વખતે કેવો આઉટપુટ આપશે? સેમ આઉટપુટ આપે. એને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રામ. પ્રોગ્રામ એટલે એકની એક વસ્તુ 1 કરોડ વખત કરે તો પણ એના જવાબમાં કોઈ ફરક પડશે નહીં. એટલે કે કોઈ સ્પેસિફિક કામ કરવા માટે લખેલા સ્ટેપ્સ કે જે હંમેશા આઉટપુટ કેવો આવશે? સરખો. એને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રામ કહીએ છીએ. અને પ્રોગ્રામ બનેલો શેનો હશે? ઇન્સ્ટ્રક્શનનો બનેલો હશે. ઇન્સ્ટ્રક્શન એટલે શું? ધારો કે હું કોઈને કહું કે ભાઈ બોર્ડ સાફ કરો, અથવા કોઈને કહું કે અહીંથી ચાલીને બહાર જા, અથવા અહીંયા ઊભો રહે, અથવા બેસી જા, અથવા લખવા માંડ, તો એ શું આપ્યું કહેવાય? ઇન્સ્ટ્રક્શન. તમે કોઈને કમાન્ડ આપી રહ્યા છો કે આવું કર. આપણે કોને કમાન્ડ આપવાના છે? આપણા કંટ્રોલરને. આપણા કંટ્રોલર પાસે આપણે કોઈ પર્ટિક્યુલર કામ કરાવવું છે. કેવું કામ? કે જેનાથી શું આવે છે? ઓટોમેશન થાય છે. દુનિયામાં પ્રોગ્રામની જરૂર ક્યારે પડશે? જ્યારે તમારે ઓટોમેશન કરવું છે ત્યારે. ટ્યુબલાઇટમાં મારે જરૂર પડશે પ્રોગ્રામની? સિમ્પલ ચાલુ કરું તો ચાલુ ને બંધ કરું તો બંધ. પણ એની જગ્યાએ હું LED વાળી નવી ટ્યુબલાઇટ લઈ આવું તો, કે જેની અંદર આ લેમ્પ આવે છે ને, વિપ્રોના લેમ્પ આવે છે મસ્ત, ફોનમાંથી તમારે એની બ્રાઇટનેસ ઓછી વધતી કરવાની, અથવા ટ્યુબલાઇટની મારે બ્રાઇટનેસ અહીંયા ફોનમાંથી ચેન્જ કરવી છે તો મારે શું લખવું પડશે? પ્રોગ્રામ લખવો પડશે. એ પ્રોગ્રામમાં ખાલી એવું કે પ્રોગ્રામમાં મારે શું કરવું પડશે? ઇન્સ્ટ્રક્શન લખવી પડશે કે ભાઈ પહેલાં બ્રાઇટનેસ ચેક કરો, પ્રોપર ફોન સાથે કનેક્ટ થાય છે કે નહીં એ ચેક કરી લો. પછી હું આ બટનને દબાવું તો બ્રાઇટનેસ વધવી જોઈએ, આ બટનને દબાવું તો બ્રાઇટનેસ ઘટવી જોઈએ. એવી રીતે મારે શું ડિફાઇન કરવા પડશે? સ્ટેપ અથવા ઇન્સ્ટ્રક્શન ડિફાઇન કરવી પડશે. અને ઇન્સ્ટ્રક્શનના સમૂહને આપણે શું કહીએ છીએ? પ્રોગ્રામ કહીએ છીએ. એટલે કોઈ પણ ટાસ્ક પરફોર્મ કરાવવા માટે આપણે શું લખશું? પ્રોગ્રામ લખશું. પ્રોગ્રામ કઈ લેંગ્વેજમાં લખશું? એસેમ્બલી લેંગ્વેજમાં લખશું. એસેમ્બલી લેંગ્વેજમાં લખવું હોય તો આપણને શેની જરૂર પડશે? ઇન્સ્ટ્રક્શનની જરૂર પડશે. અને એવી કેટલી ઇન્સ્ટ્રક્શન છે ટોટલ? 111 ઇન્સ્ટ્રક્શન. ઊંઘ આવતી હોય તો આ બારી દેખાય, રૂમની બારી ડ્રો કરી જશે. હા, અડધાને દેખાતી જશે, એમને 111 નહીં દેખાતું હોય બરાબર. કારણ કે 1 મિનિટ પહેલા મને બારી દેખાય. લાઈન ફિક્સ હશે એટલે હેન્ડફુલ. તમને 40 ઇન્સ્ટ્રક્શન આવડતી હશે તો તમે આરામથી પ્રોગ્રામિંગ લખી શકશો. એકદમ કોમ્પ્લેક્સ પ્રોગ્રામ હશે તો એ ડિપ્લોમામાં આપણે અત્યારે એવો કોઈ કોમ્પ્લેક્સ પ્રોગ્રામ પૂછાતો નથી. ભલે આપણે શીખવાના બધી જ છે 111 એટલે
પણ જે પ્રોગ્રામની હું વાત કરું છું ડિપ્લોમા લેવલ ઉપર, એમાં તમને આ 40 ઇન્સ્ટ્રક્શન જે આપણે ભણવાના છે એ આવડતી હશે તો તમારું પ્રોગ્રામ લખવાનું કામ થઈ જાય. એટલા માટે દરેક વખતે હું એવી જ 8-10 ઇન્સ્ટ્રક્શન પહેલાં સિલેક્ટ કરીશ કે જે આપણને શેમાં મદદ કરતી હશે? પ્રોગ્રામ લખવામાં મદદ કરતી હશે. 3-4 એવી લેશું કે જેની બહુ જરૂર પડવાની નથી, પણ પહેલા 4 લેક્ચરમાં જ આપણે મેઇન 40 ઇન્સ્ટ્રક્શન કમ્પ્લીટ કરી લેવાના છીએ, જેથી કરીને દરેક વખતે 3 પ્રોગ્રામ લખીએ તો હું એવી આશા રાખું છું કે 6થા પ્રોગ્રામથી તો તમે જાતે કહેતા થઈ જાઓ કે સર હવે આ લાઈન લખો, હવે આ લાઈન લખો, હવે આ લાઈન. પણ એ બધું ક્યારે થવાનું છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લેક્ચર મળ્યા હશે તો. અથવા તો આપણે એવું નથી કહેતા કે કોઈ કામ હોય લેક્ચર ના ભરે, પણ ઘરેથી જોઈને યાદ રાખ્યું હશે તો. કારણ કે જો હું એવું કહું કે મારે ડેટા રીડ કરવાનો છે, આપણે કેવા પ્રોગ્રામ લખશું કે ભાઈ 2 બ્લોક ટ્રાન્સફરના પ્રોગ્રામ લખો. બ્લોક ટ્રાન્સફર એટલે શું? તો કે અમુક ડેટા, ધારો કે એક ઇમેજ છે તો એ અહીંયા 1 નંબરના એડ્રેસ 1 થી લઈ અને 6 નંબરના એડ્રેસમાં આ ઇમેજ છે. અહીંયા 11 નંબરથી લઈને 15 નંબરની અંદર ઇમેજ સ્ટોર થયેલી છે ડેટાના ફોર્મમાં. મારે એવું જોઈએ છે કે ભાઈ આ રેમમાં છે અને આ રોમમાં છે, તો આ ડેટા ક્યાં આવવો જોઈએ? અહીંયા. અને આ ડેટા ક્યાં જતો રહેવો જોઈએ? અહીંયા. કોમ્પ્યુટરમાં કેટલું સહેલું હતું? કંટ્રોલ સી, બીજામાં જઈને કંટ્રોલ વી. પણ એ કંટ્રોલ સી અને કંટ્રોલ વી કરીએ છીએ ત્યારે પાછળ શું થાય છે, કોમ્પ્યુટરમાં કયો પ્રોગ્રામ કેવી રીતે એક્ઝિક્યુટ થાય છે એ પ્રોગ્રામ આપણે શીખવાના છે. પણ એના માટે તમને બેઝિક શું ખબર હોવી જોઈએ કે ભાઈ પહેલા મારે શું કરાવવું પડશે? ડેટા રીડ કરાવવો પડે. બરાબર. ડેટા રીડ કરાવવો કોને કહેવાય? ધારો કે અહીંયા માઇક્રો કંટ્રોલર છે, અહીંયા મેમરી છે અને અહીંયા ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે. જો તમે ડેટા મેમરીમાંથી માઇક્રો કંટ્રોલરમાં લઈ જાઓ છો તો એને કયું ઓપરેશન કહેવાય? રીડ કહેવાય કે રાઈટ કહેવાય? બરાબર. આપણામાં 2 ઓપરેશન આવવાના છે. એક શું હશે? રીડ. એક શું હશે? રાઈટ ઓપરેશન. તો ઓપરેશન તમને ના ખબર હોય, જ્યાં સુધી બેઝિક નહીં ખબર હોય ત્યાં સુધી તમે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન વાપરી શકશો નહીં. બરાબર. પહેલા મેં કીધું હતું, કોઈને યાદ છે કોને રીડ અને કોને રાઈટ કહેવાય? આપણે હંમેશા એવું જ, જ્યારે આ સબ્જેક્ટ શીખતા હોય ત્યારે હંમેશા આપણે એવું ધારવાનું કે હું માઇક્રો કંટ્રોલર છું, અહીંયા મેમરી છે, આમાંથી ડેટા મારામાં આવી રહ્યો છે. ક્યારે આવશે? જ્યારે હું શું કરતો હોઈશ ત્યારે આવશે. ડેટા રીડ કરતો હોઈશ ત્યારે. એટલે કે કોઈ પણ બ્લોકમાંથી જ્યારે ડેટા માઇક્રો કંટ્રોલરમાં આવે છે ત્યારે એ ઓપરેશનને આપણે કયું ઓપરેશન કહેશું? રીડ ઓપરેશન કહેશું. હવે હું એવું કહું છું કે મારે અહીંયા ડેટા લઈ જવો છે. અહીંયા ડેટા મારામાંથી ક્યારે આવશે? જ્યારે હું અહીંયા શું કરીશ? લખીશ ત્યારે, રાઈટ કરીશ ત્યારે. એટલે કે કંટ્રોલરમાંથી ડેટા મારે મેમરીમાં અથવા ઇનપુટ આઉટપુટમાં લઈ જવો હોય તો મારે કયું ઓપરેશન કરવું પડશે? રાઈટ ઓપરેશન કરવું પડશે. રીડ અને રાઈટ તમને જેટલું ક્લિયર ખબર હશે એટલું તમે પ્રોગ્રામિંગ ઇઝીલી કરી શકશો, કારણ કે બંને માટેની ઇન્સ્ટ્રક્શન કેવી છે? અલગ અલગ છે. ઇનપુટ આઉટપુટમાંથી ધારો કે હું એવું કહું છું કે પ્રિન્ટરની અંદર હું સ્કેનરમાં પેજ ઉપર મૂકું છું અને ડેટાને સ્કેન કરું છું, તો એ ઓપરેશન કયું થશે? રીડ થશે કે રાઈટ? રીડ. કેમ? કારણ કે તમારા પ્રિન્ટર ડેટાને શું કરશે? વાંચશે અને કોને જ મોકલશે? કંટ્રોલરને મોકલશે. તો ડેટા શેમાં આવી રહ્યો છે? કંટ્રોલરની અંદર આવી રહ્યો છે. ડેટા કંટ્રોલરમાં આવે છે એનો મતલબ કે રીડ ઓપરેશન છે. હવે હું એવું કહું છું કે હું કોઈ પેજને પ્રિન્ટ કરાવી રહ્યો છું તો રાઈટ ઓપરેશન, કારણ કે ડેટા છે ક્યાં? માઇક્રો કંટ્રોલર. એમાંથી તમે ક્યાં મોકલો છો? ઇનપુટ આઉટપુટ ડિવાઇસ એટલે કે પ્રિન્ટરમાં મોકલો છો. તો તમે કયું ઓપરેશન કરી રહ્યા છો? રાઈટ ઓપરેશન કરી રહ્યા છો. રીડ અને રાઈટ એ બધાને એકદમ ક્લિયર ખબર હોવી જોઈએ. આ રીડ રેમ અને રોમની વાત કરીએ તો એમાં પણ શું થશે? ડેટા પહેલા ક્યાં આવશે? માઇક્રો કંટ્રોલર. ત્યાંથી ડેટા ક્યાં જશે? રોમ. એની પહેલા મારે રોમના ડેટાને શું કરવો પડશે? બીજી કોઈ જગ્યાએ લઈ જવો પડશે. તમને ખ્યાલ હોય તો આપણી પાસે જનરલ પર્પઝની એસી
બાઇટ્સની જગ્યા હતી જે ખાલી ઓપરેશન માટે રહેતી હતી. એટલે પહેલા હું શું કરીશ તો કે આ જે ડેટા છે એને ક્યાં શિફ્ટ કરી દઈશ? જનરલ પર્પઝ રજિસ્ટરમાં શિફ્ટ કરી દઈશ. પછી શું કરીશ તો કે આનો ડેટા લઈ અને ક્યાં વંચાઈશ? માઇક્રો કંટ્રોલરમાં લઈ જઈશ. ડાયરેક્ટ આની વચ્ચે કોમ્યુનિકેશન થવાનું. જો હું તમને હજી બીજી વાર લગભગ ત્રીજી વખત રિપીટ કરીશ કે કોણ કોણ કોમ્યુનિકેશન કરી શકે. આપણી પાસે મેઇન 3 બિલ્ડિંગ બ્લોક છે. એક માઇક્રો કંટ્રોલર છે, એક મેમરી છે અને એક ઇનપુટ આઉટપુટ ડિવાઇસ છે. માઇક્રો કંટ્રોલર મેમરી સાથે ડેટાનો આપ-લે કરી શકે. માઇક્રો કંટ્રોલર મેમરી ઇનપુટ આઉટપુટ અહીંયા મેમરી સાથે ડેટાનો આપ-લે કરી શકે. પણ આ બંને વચ્ચે કોઈ દિવસ ડાયરેક્ટ કનેક્શન પોસિબલ છે નહીં. મેં તમને સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું હતું કે જો તમે કંટ્રોલર વચ્ચે ના રાખો તો ફોનમાં ગમે ત્યારે ગમે તે વિડીયો ચાલુ થશે, ગમે ત્યારે ગમે તે ઇમેજ આવશે, ગમે ત્યારે ગમે તે મેસેજ આવશે, ગમે ત્યારે ઇન્સ્ટાગ્રામ ખુલશે, ગમે ત્યારે ફેસબુક ખુલશે. કેમ? કારણ કે તમે કોઈ જાતનો કંટ્રોલ રાખ્યો. આપણે તો અહીંયા પેલા પીસી ની અંદર WhatsApp નો મેસેજ રાખ્યો છે એટલે આપણે જ્યારે ટિક કરીએ છીએ, જેના પર ક્લિક કરીએ ત્યારે ખાલી શું ખોલે છે? WhatsApp જ. કેમ? કારણ કે એનો કંટ્રોલ કોના હાથમાં છે? માઇક્રો કંટ્રોલર પાસે. આ બંને કોઈ દિવસ ડાયરેક્ટ કોમ્યુનિકેશન કરી શકવાના નથી. એટલે જ્યારે પણ મારે ડેટા ટ્રાન્સફર કરવો હોય ત્યારે પહેલા ડેટા મારે ક્યાં લઈ જવો પડે? કંટ્રોલરમાં. એટલે એ વખતે પહેલા મારે કયું ઓપરેશન અહીંયા કરાવવું પડે? રીડ કરાવી પછી અહીંયાથી અહીંયા કયું ઓપરેશન કરાવવું પડે? રાઈટ ઓપરેશન કરાવવું. એકવાર આ રાઈટ ઓપરેશન પતી જાય પછી પાછું શું કરવું પડે? અહીંયા જે ડેટા લખ્યો હતો એ ડેટા મારે ક્યાં લઈ જવાનો? માઇક્રો કંટ્રોલર. એટલે એ ડેટાને પાછું શું કરાવવું પડે? રીડ. અને પછી ત્યાંથી ડેટા અહીંયા શું કરાવવું પડે? એને રાઈટ કરાવવું. તો આ ઓપરેશન બધા તમને ખબર પડવા જોઈએ કે ભાઈ કોને રીડ કહીશું, કોને રાઈટ કરશું, ક્યારે 1 કરવાનું, 0 કરવાનું. કંટ્રોલ આપણી 3 બસ છે બરાબર. એટલે 3 કંટ્રોલ સિગ્નલ આવે છે. રીડ કંટ્રોલ સિગ્નલ અને રાઈટ. રીડ અને રાઈટ. પિન ની અંદર તમને ખબર હોય તો મેં RD ડેશ અને WR ડેશ રીડ અને રાઈટ કંટ્રોલ સિગ્નલ કે ભાઈ આપણે નક્કી કરવાનું છે કે આપણે ડેટા રીડ કરવો છે કે ડેટા શું કરવો છે? રાઈટ કરવો છે. એટલે 3 ટાઈપની બસ કહેવાય. એક આવે એડ્રેસ બસ, બીજી કઈ આવે? ડેટા બસ અને ત્રીજી કઈ આવે? કંટ્રોલ બસ. ત્રીજી બસ આપણી કઈ છે? કંટ્રોલ બસ. એ કંટ્રોલ બસની અંદર બે જ ઓપરેશન માટે આપણે કહેવાનું કે અથવા તો રીડ કરવું છે અથવા તો રાઈટ કરવું છે. તો તમારો ડેટા ક્યારે આવવો જોઈએ, ક્યારે જવો જોઈએ એ બધો કંટ્રોલ કઈ બસની હાથમાં છે? કંટ્રોલ બસની હાથમાં. અને શેના ઉપર કામ કરે છે કે તમે ડેટા માઇક્રો કંટ્રોલરમાં લઈ જાઓ છો કે તમે ડેટા માઇક્રો કંટ્રોલરમાંથી બહાર લાવો. એના બેઝ ઉપર તમારું કંટ્રોલ બસનું ઓપરેશન સ્ટાર્ટ થાય અને એના પછી આપણે આ બધા પ્રોગ્રામ માટે લખી શકીએ. બરાબર. તો આજે આપણે ખાલી આટલું રાખીએ છીએ પ્રોગ્રામિંગનું બેઝિક્સ. છેલ્લો લેક્ચર